વેલકમ ટુ જીજેપોર રસોઈ. આજે આપણે બનાવીશું દાળ ઢોકળી. આજ આપણે દાળ ઢોકળી બનાવવાની છે. એમાં આપણે લીંબુ મોરસનું પાણી મિક્સ કરીને નાખવાનું છે, એનો ટેસ્ટ સારો આવે. એના માટે આપણે પહેલાં એ લીંબુ મોરસનું પાણી મિક્સ કરી દઈશું. મોરસ આપણે ટેસ્ટ પૂરતી મોરસ નાખવાની છે. આપણે લીંબુ મોરસ મિક્સ કરી દીધું છે. આપણે એને ઓગળી નાખશું મોરસામાં. ઢોકળી બનાવવા માટે આપણે શેણાનો લોટ યુઝ કરવાનો છે. મરચું, હળદર, જીરું, મીઠું, ધાણા જીરું, કોથમરી, લીંબુ મોરસનું પાણી, આ બધી વસ્તુ નાખીને આપણે લોટમાં બધું મિક્સ કરીને આપણે આમાં જરૂરી પ્રમાણે પાણી નાખીને બધું લોટ બાંધી લેવાનો છે. આપણે લોટ આ રીતે બાંધવાનો તો એટલો કડક રાખવાનો છે. આપણો લોટ બંધાઈ ગયો છે.
આજ આપણે બનાવવાની છે દાળ ઢોકળી. તે જલ્દી બની જાય છે અને ખાવાની પણ મજા આવે છે. એના માટે આપણે બધા મસાલા તૈયાર કરવાના છે. તેલ, હળદર, મરચું, ધાણા જીરું, જીરું, મીઠું, કોથમરી, મરચાં, ટમેટા, ડુંગળી. આપણે ઢોકળીનો લોટ બાંધીને આપણે ઢોકળી તૈયાર કરીએ છીએ. તેલ, જીરું, લીમડો, મરચાં, આદુ, મરચાં, લસણ ગ્રેવી, ટમેટા, આ દાળ આપણે બાફી છે એમાં આપણે મરચું નાખવાનું છે દાળમાં. દર બાફેલી દાળ આપણે એમાં તુવેરની દાળ છે આપણે એમાં આપણે મીઠું મરચું હળદર એમાં પહેલાં આપણે મિક્સ કર્યું હતું. એમાં જરૂર પ્રમાણે પાણી. આપણે ઢોકળી બનાવી છે પહેલાં એમાં આપણે આમાં ઉફાળો આવી ગયો છે, પાકી ગયો છે. આપણે દાળ નાખવાની છે. તો આપણે દાળ બાફવામાં મીઠું નાખ્યું હતું. એમાં જરૂર પ્રમાણે મીઠું નાખવાનું છે. મોરસ ટેસ્ટ પ્રમાણે, ધાણા જીરું, કોથમરી, હવે આપણે ઢોકળી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એમાં લીંબુ નાખવાનું છે. આજ આપણે એક અલગ રીતે આપણે ભરેલા મરચાં બનાવવાના છે. એમાં આપણે પહેલા લીંબુ મોરસનું પાણી બનાવવાનું છે. લીંબુ, પેલા બટાટા આપણે સૂંદો કરવાનો છે સરખાઈ રીતે. આપણે ગ્રેવી બનાવી છે, આપણે પહેલાં ગ્રેવી બનાવીને શેકી છે તેલમાં, એના આપણે આમાં મિક્સ કરી લેવાની છે. શીંગ ને સવાણું આપણે ખાંડ્યું હતું એને પણ આપણે મિક્સ કરી લેવાનું છે. આમાં થોડીક કોથમરી આપણે આમાં મિક્સ કરીશું હરોજ એનો ટેસ્ટ સારો આવે. લીંબુ મોરસનું પાણી એનો ટેસ્ટ પણ એક અલગ જ રીતે આવે. જરૂર પ્રમાણે મીઠું. મરચાં પહેલાં આપણે આ રીતના કટિંગ કર્યા હતા, અંદરથી બેબા અને રગોનું બધું કાઢી નાખ્યું હતું. અને એમાં આપણે બનાવેલું ગ્રેવી છે એ આપણે એમાં ભરવાનું છે.
કડકડો હાલે. એક જ